ચોમાસામાં ફિટ રહેવા ખાવા જોઈએ આ ફળો. જાણીએ અસરકારક ગુણધર્મો. જાંબુ. જાંબુ સુગર લેવલને કંટ્રોલમાં રાખવામાં અસરકારક છે. તેમાં કેલરી ઓછી હોય છે તેમજ તે આયર્ન, ફોલેટ, પોટેશિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે. ચોમાસા દરમિયાન તેનું સેવન કરવાથી શરીરમાં થતી મેટાબોલિઝમ પ્રક્રિયા સારી રહે છે. ચેરી. ચેરીમાં એન્ટીઓક્સિડન્ટ તરીકે મેલાટોનિન હોય છે, જે આપણી કોષ પ્રણાલીને ફ્રી રેડિકલ્સના કારણે થતા નુકસાનથી સુરક્ષિત કરે છે. તે શરીરમાં પાચન ક્રિયા માટે ફાયદાકારક છે. પીચ. વિટામિન એ, બી, સી અને કેરોટીનથી સમૃદ્ધ પીચ આપણી રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ સારા માનવામાં આવે છે. તે આપણી આંખો અને ત્વચા માટે પણ ખૂબ ફાયદાકારક છે. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. નાસપતિ. નાસપતિમાં હાજર પોષક તત્વો શરીરને ચેપ સામે લડવાની શક્તિ આપે છે. વરસાદની ઋતુમાં ભેજ નોંધપાત્ર રીતે વધે છે, જેથી બીમાર થવાનું જોખમ પણ વધારે છે. આવી સ્થિતિમાં નાસપતિ પેય શરીર માટે ખૂબ ફાયદાકારક સાબિત થાય છે. લીચી. લીચીમાં વિટામિન સી, વિટામિન બી, પોટેશિયમ અને એન્ટીઓક્સિડન્ટ સાથે ફાઇબર પણ હોય છે. લીચી આપણા શરીરમાં શરીર વિરોધી અને રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેમાં એવા ગુણધર્મો છે જે ચોમાસામાં શરીરને શરદી અને ફલૂથી સુરક્ષિત કરે છે. દાડમ. દાડમ શરીરને શરદી, ફલૂ વગેરે ઘણા ચેપથી બચાવે છે. તેમાં હાજર એન્ટીઓક્સિડન્ટ ચોમાસામાં શરીરને ચેપથી બચાવવા માટે કામ કરે છે. દાડમ પાચનક્રિયા અને કેન્સરના કોષો અંગે અસરકારક છે.